ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વાહન ચાલકોની બેફામ ગતિએ વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. મળતી માહિતી મુજબ શહેરની અત્યંત વ્યસ્ત ગણાતી વાલિયા ચોકડી પાસે બપોરના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઝોમેટો કંપનીના એક ડિલિવરી રાઇડરનું કરુણ મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ઝોમેટો રાઇડર યુવાન ખાદ્ય પદાર્થની ડિલિવરી માટે જઈ રહ્યો હતો. તે જ સમયે એક ટ્રક ચાલકે અત્યંત બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને યુવાનને અડફેટમાં લીધો હતો. આ ભયાનક ટક્કર એટલી જોરદાર હતી કે યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને લોહીલુહાણ હાલતમાં રોડ પર ઢળી પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ફરજ પરના તબીબે યુવાનને તપાસ્યા બાદ તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાને પગલે વાલિયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અકસ્માત જોવા માટે લોકોના ટોળા એકઠા થયા હતા, જેને કારણે વાતાવરણમાં ઉદ્વેગ ફેલાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બેદરકાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.